દીધો તો લાવ આજ મિજાજ માનતો એ ડોલે ડોલે યા ખાચા પાટાને ઇન્દ્ર જાન ડોલે જરૂર આવી કોણ મને સંકટ પડ્યો છે તો લાવ આજ બ્રહ્માને બોલો એ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માને અરે નહીં નહીં આ વિશે હું કઈ નથી જાણતો.
કીધું કોઈ દિવસ નહીં આજે આ ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ અરે આ ભોળાનાથ તમને બોલાવવાનું એક જ કારણ તો પહેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા છતાં મારા ઇન્દ્ર સંગને કાંઈ જ ના થતું અને એનો કયો કાળો માથાનો માયની જાગ્યો છે કે ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્ર સંગ પડાવવા માંગી રહ્યો છે જો ભોળાનાથ તમે આના વિશે કઈ જાણતા હોય તો કહો નકરવાના ધરતી મસ્તક દીધા કરો શાંત થાવ ઇન્દ્રદેવ એ કાંઈ તમારા ઇન્દ્ર શનિ લાલચી નથી આવ્યો એ તો મારો લાટીલો ને પ્રેમીલો ભગત છે માટે દેવો તમે તમારા આસન ઉપર વિરાજમાન થાવ હમણાં સપના રૂપે દર્શન આપી પાછળ આવું છું દેવો જાઓ કાંઈ દેવ લોકની માં લાડીલો ને પ્રેમેલો ભગત મને યાદ કરે છે તો તેને સપના રૂપે દર્શન આપી મારે બતાવું બળા ગળતી માયા
શંકરનો નાદ તમારા દુખડા ભાંગશે. તમે આ શંકરની મોહમાયા મૂકી દો, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં. સપના આપીને ભોળાનાથ હાલિયા, સપના આપી ભોળાનાથ હાલિયા. હાલિયા હાલિયા ગઈ ગલત ભૂમિમાં. ભોળાનાથ હાલિયા, આના આગાર ભલા ભૂલિયા. ભોળાનાથ હાલિયા. એવા અડાણાથી સુરેશ બગાડ અને